નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી। તો મિત્રો, જો તમે પણ હોળીના દિવસે જો તમે હોળીના દર્શન કરવા જાઓ છો તો ધ્યાન રાખજો આ બાબતો, નહીં તો પછતાવાનો વારો આવશે અને તમારા જીવનમાં દુઃખ અને દરિદ્રતા તમારામાં દોડી આવશે। તો મિત્રો, હોળીના શુભ તહેવાર પર ક્યારે ન કરતા આવી ભૂલ તમારે હોળીના દિવસે શું કરવું અને શું ના કરવું તે તમને આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો, આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે હોળીની અગ્નિમાં કેટલી ચોક્કસ વસ્તુઓ ન ફેંકવી જોઈએ, કારણ કે તે હાનિકારક થઈ શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે। તો મિત્રો, તે વસ્તુ વિશે ચાલો જાણીએ। નંબર 1, પ્લાસ્ટિક અને કેમિકલવાળી વસ્તુઓ। પ્લાસ્ટિક બંધ તથા ટોક્સિક ગેસ ઉત્પન્ન કરે છે જે શ્વાસ માટે હાનિકારક છે। રંગ, પેઇન્ટિંગ, થર્મોકોલ અને કેમિકલયુક્ત વસ્તુઓ હવામાં ઝેરી તત્વો જોડે છે। નંબર 2, ધાતુ અથવા તો કાચની વસ્તુઓ। કાચ તૂટીને કોઈને ઈજા કરી શકે છે। ધાતુ ગરમ થઈને ખતરનાક સાબિત થઈ શકે છે। નંબર 3, ઓઇલ અથવા દાહક પદાર્થો જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન। આ પ્રકારના દહનશીલ પદાર્થો ભીષણ આગ અને વિસ્ફોટ સર્જી શકે છે, જેનાથી ગંભીર દુર્ઘટના બની શકે છે। નંબર 4, ઘાસચારા અને વૃક્ષો। પર્યાવરણને નુકસાન થાય છે અને ખતરનાક ધૂમ્રપાન ફેલાઈ શકે છે। નંબર 5, જીવંત પ્રાણીઓ અથવા ખાદ્ય પદાર્થ। કેટલાક અંધશ્રદ્ધાઓ મુજબ લોકો ઘી, દૂધ, ખાંડ વગેરે અગ્નિમાં ચઢાવે છે, પરંતુ આ ખાદ્ય પદાર્થોની વ્યર્થ બગાડ છે એ કોઈ પણ જીવંત પ્રાણી અથવા પક્ષીને હોળીમાં નાખવું હિંસક અને ગેરકાયદેસર છે। નંબર 6, કપડાં અને ચર્મ વસ્તુઓ। કૃત્રિમ કે કેમિકલયુક્ત કપડાં બર્ન થતા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરે છે। તો મિત્રો, ભૂલથી પણ આ વસ્તુઓ હોળીની અગ્નિમાં ના ફેંકવી જોઈએ। તો મિત્રો, આવો જાણીએ કે જો તમે બીજી કેટલી એવી વસ્તુઓ જો તમે હોળીની અગ્નિમાં નાખો છો તો તમારું ઘર અને તમારો પરિવાર ગરીબીમાંથી બચી જશે અને તમામ મનુષ્યના જીવનમાંથી તમામ દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો। તો મિત્રો, આને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે, તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે। મિત્રો, એટલો પૈસો આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે, તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે। તો મિત્રો, આવો જાણીએ તે વસ્તુ વિશે। તો મિત્રો, હોળીની અગ્નિમાં કેટલીક ખાસ સામગ્રી અર્પણ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ધન સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે એમ માનવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રો અને જ્યોતિષો પ્રમાણે હોળી દહનમાં કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ગરીબી દૂર થાય છે અને જીવનમાં શુભ ફળ મળે છે। તો આવો જાણીએ તે વસ્તુ વિશે। તો મિત્રો, ગરીબી દૂર કરવા માટે હોળીની અગ્નિમાં શું અર્પણ કરવું? નંબર 1, ગોળ અને તલ। ગોળ અને તલની આહુતિ કરવાથી શનિ અને શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે
જેનો સીધો લાભ ધન પ્રાપ્તિ માટે થાય છે. નંબર 2, હળદરની ગાંઠ. હળદર શુભ અને પાવન ગણાય છે. હળદર અગ્નિમાં અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. હળદર ભવિષ્યમાં સુખદ પરિણામ આપે છે અને પરિવારના આરોગ્ય માટે શુભ માની શકાય છે. નંબર 3, એક મુઠ્ઠી ઘઉં ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેને હોળીની અગ્નિમાં અર્પણ કરવાથી આર્થિક કષ્ટ દૂર થાય છે. ઘઉં અને ચોખા ધાર્મિક દૃષ્ટિએ સમૃદ્ધિના પ્રતીક છે. તેને હોળીની અગ્નિમાં અર્પણ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. નંબર 4, કાળા તલ. કાળા તલ શનિદેવને પ્રસન્ન કરે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. નંબર 5, નાળિયેર. નાળિયેર તન, મન અને ધન માટે પવિત્ર માનવામાં આવે છે. હોળીમાં નાળિયેર ફેંકવાથી બધી જ પ્રકારની નિષ્ઠાનો નાશ થાય છે. નાળિયેર એ ભગવાન ગણેશને પ્રિય છે. તેને અગ્નિમાં ચઢાવવાથી બધી જ વિઘ્ન બાધાઓ દૂર થાય છે. નંબર 6, આમળા. અગ્નિમાં અર્પણ કરવાથી આરોગ્ય અને ધન લાભ થાય છે. નંબર 7, મીઠાના પૂરણવાળા રોટલા. ગરીબી દૂર કરવા માટે ઘી અને ખાંડ, ગોળ વડે બનેલા રોટલા હોળીની અગ્નિમાં અર્પણ કરવા લાભકારક છે. નંબર 8, ગોળ અને ઘી. ગોળ અને ઘી હોળીમાં અર્પણ કરવાથી માં લક્ષ્મીની કૃપા મળે છે અને આર્થિક સ્થિરતા આવે છે. નંબર 9, લોહા બાણ અને ગુગળ. લોહા બાણ અને ગુગળનું ધૂપ હોવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે અને વાસના ગ્રહ નેગેટિવ એનર્જી દૂર થાય છે. વિશેષ ઉપાય વિશે જાણીએ. હોળીની રાખ ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ હોમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. મકાન, દુકાન કે ઓફિસમાં હળદરવાળી હોળી રાખ છાંટવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે. આ ઉપાયો અપનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે. હોળી દહન પછી શું કરવું? તો મિત્રો, હોળી દહનના બીજા દિવસે ધૂળેટી પર હોળીની રાખ લાવીને ઘર કે દુકાનમાં છાંટો મારવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. રાખને તિલક રૂપે લગાવવાથી અને લક્ષ્મી મંત્ર જાપ કરવાથી ધાર્મિક લાભ મળે છે. ગરીબોને અન્ન વસ્ત્ર દાન કરવાથી આવકમાં વૃદ્ધિ થાય છે. શું સાવચેતી રાખવી? પ્લાસ્ટિક, કેમિકલવાળી વસ્તુઓ અથવા અન્ય પ્રદૂષિત પદાર્થ ન નાખવા. સુરક્ષા જાળવી અને યોગ્ય વિધિ પ્રમાણે હોળી અગ્નિમાં આહુતિ આપવી. આ ઉપાયો અપનાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવશે. તો મિત્રો, આવો જાણીએ કે હોળીની અગ્નિની રાખના ઉપાયો વિશે. તો મિત્રો, હોળી દહન પછી મળી આવેલી હોળી અગ્નિની રાખ એટલે કે ભસ્મ ઘણી અસરકારક માનવામાં આવે છે. શાસ્ત્રો અને તંત્ર વિદ્યામાં આ ભસ્મને વિશેષ શક્તિશાળી અને પાવન ગણવામાં આવે છે. અહીં કેટલા ઉપાયો આપવામાં આવ્યા છે જે સુખ સમૃદ્ધિ, ધન પ્રાપ્તિ અને નકારાત્મક શક્તિઓથી બચવા માટે ઉપયોગી છે. નંબર 1, ધન વૃદ્ધિ માટે ઉપાય. હોળી દહનની રાખને લાલ કપડામાં બાંધી તિજોરી કે ધન સ્થાન પર રાખો. માન્યતા મુજબ આ ઉપાય ધન આગમન વધારવા અને કર્જ નિવૃત્તિ માટે શ્રેષ્ઠ છે. નંબર 2, ઘરમાં સુખ સમૃદ્ધિ માટે હળદર અને ગંગાજળ મિક્સ કરીને આ ભસ્મથી ઘર કે દુકાનના મુખ્ય દરવાજા પર તિલક કરો. નકારાત્મક શક્તિઓ
દૂર થશે અને લક્ષ્મી પ્રવેશ કરશે. નંબર 3, શત્રુ નિવૃત્તિ અને બાધા દૂર કરવા એક મુઠ્ઠી હોળી અગ્નિની રાખને રાત્રે સૂતી વખતે પલંગ નીચે રાખો. માન્યતા છે કે આ ઉપાય શત્રુઓના દૂષણથી બચવા માટે છે. નંબર 4, બીમારીઓ દૂર કરવા માટે હોળીની ભસ્મને ગંગાજળ અથવા તો ગુલાબજળમાં મિક્સ કરીને તિલક લગાવો. માનવામાં આવે છે કે તે આ શારીરિક અને માનસિક રોગોથી બચવા માટે ઉપયોગી છે. નંબર 5, વાસ્તુદોષ અને બધી જ બાધાઓ માટે ઘરના તમામ ખૂણામાં હોળીની ભસ્મનો છંટકાવ કરો. ખાસ કરીને જો ઘરમાં વાસ્તુ દોષ છે તો આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થશે. નંબર 6, કારોબાર અને નોકરી માટે શુભ ઉપાય હોળીની અગ્નિની રાખને લાલ કપડામાં બાંધીને ઓફિસ કે દુકાનમાં રાખો. આ ઉપાય વ્યાપાર અને નોકરીમાં ઉન્નતિ માટે લાભદાયી છે. તો મિત્રો, આ ઉપાયો મનથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ મળે છે. તો મિત્રો, હોળી પૂજનમાં પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરો, જેમ કે લાકડું, ગૌચર, ભસ્મ અને સૂકી પાંદડીઓ. સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે હોળી ઉજવો. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.